નમસ્કાર મિત્રો, તમારી અમારા વિડીયોમાં સ્વાગત છે. હું ભટ્ટ દક્ષ ડૉક્ટર જીવરાજ મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છું. અમારે ફાઇનલ યરમાં મેજર પ્રોજેક્ટ આવે છે, જેમાં અમે આ એપીએફસી પેનલ બનાવી છે, જેનું પૂરું નામ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન પેનલ ફોર એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઇન ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે, જેને ટૂંકમાં અમે એપીએફસી પેનલ કહીએ છીએ. અમે 5 મિત્રોને થઈને આ એપીએફસી પેનલ બનાવી છે, જે સીઆર ખુમાણસરના ગાઈડન્સ હેઠળ અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. એપીએફસી એટલે કે ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન, જેમાં પાવર ફેક્ટર આવે છે. પાવર ફેક્ટર એટલે શું? પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના કોસાઇન એંગલને પાવર ફેક્ટર કહે છે, જેને એક્ટિવ પાવર અને એપરન્ટ પાવરનો રેશિયો પણ કહી શકાય. હવે આ પાવર ફેક્ટર 0 થી 1 વચ્ચે હોય છે. પાવર ફેક્ટર એટલે કે આપણે કેટલી સારી રીતે ઇલેક્ટ્રિસિટી વાપરી શકીએ છીએ તે પાવર ફેક્ટરના સ્વરૂપમાં આપણને ખબર પડે છે. જો સિસ્ટમમાં લોસીસ વધારે થશે તો પાવર ફેક્ટર ઘટશે અને સિસ્ટમની સ્ટેબિલિટીમાં પણ ઘટાડો થશે. એટલે કે એપીએફસી પેનલ લગાવવી જરૂર છે, જેથી પાવર ફેક્ટર આપણે સ્ટેબલ રાખી શકીએ, એટલે કે સિસ્ટમ સ્ટેબલ રહેશે અને સિસ્ટમ હેલ્ધી રહેશે. તે માટે એપીએફસી જરૂરી છે. આ એપીએફસી પેનલની જરૂરિયાત શું કામ છે? એપીએફસી પેનલની જરૂરિયાત એટલે છે કારણ કે ઇન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે ઇન્ડક્ટિવ લોડ વપરાય છે, મોટર, ટ્રાન્સફોર્મર વગેરે, જે રિએક્ટિવ પાવર લે છે. આ રિએક્ટિવ પાવરના કારણે પાવર ફેક્ટર ઘટે છે અને આ રિએક્ટિવ પાવરના કારણે જ ઇન્ડસ્ટ્રીમાં પીજીવીસીએલ પેનલ્ટી મારે છે. આ પેનલ્ટીને દૂર કરવા માટે એપીએફસી પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે ઓટોમેટિક પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરે છે. તેના કારણે પેનલ્ટી દૂર થાય છે અને સિસ્ટમ સ્ટેબલ રહે છે. આ એપીએફસી પેનલમાં અલગ અલગ કમ્પોનન્ટ વાપર્યા છે. પહેલા તો અમે આ પેટી બનાવી છે, જેની સાઇઝ 1.5 છે અને અલગ અલગ કમ્પોનન્ટ વાપર્યા છે, જેમ કે આ ઇન્ડિકેટર છે, જે 3 ફેઝ આવે છે તે બતાવે છે, 4 પોલ એમસીબી છે, ઇટા સ્માર્ટ 4R રિલે છે, 4 બીજા ઇન્ડિકેટર છે, 4 અંદર એપીએફ 4 અંદર એમસીબી છે 3 પોલની, 4 કોન્ટેક્ટર છે 32 એમ્પિયરના, કેયુટી 6 છે જે કનેક્શન માટે સેફટી માટે રાખ્યા છે, અને 4 કેપેસિટર છે જે કેવીઆર માં હોય છે, જે રિએક્ટિવ પાવર આપે છે. અમે આ સીટી વાપર્યું છે સાઇડ બાય 5 નું. એપીએફસી પેનલનું ઇન્ટરનલ વાયરિંગ છે, જે અમે લોકોએ કરેલું છે. સ્કેમેટિક ડાયાગ્રામ બનાવ્યો છે, જે અંદર વાયરિંગ દર્શાવ્યું હમણાં તેવું જ કેવી રીતે કર્યું છે, ક્યાં છેડા કઈ જગ્યાએ દીધા છે તે જ બતાવ્યું છે. આ પેનલ કાર્ય કઈ રીતે કરે છે? આ પેનલને અમે આ એલટી પેનલના પેરેલલમાં જોડવામાં આવે છે, બસબાર સાથે બસબારના પેરેલલમાં જોડવામાં આવે છે, અને આમાંથી કોઈ આઉટપુટ નીકળતું નથી. એને જોડવામાં આવે છે કારણ કે રિએક્ટિવ પાવરની જે કમી થાય છે તે પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. હવે આમાં અમે આ કાર્ય કઈ રીતે કરે છે? પહેલા તો અમે આ જે સીટી વાપર્યું છે સાઇડ બાય 5 નું, એ પ્રાઇમરી સાઇડ 60 ની, સેકન્ડરી સાઇડ 5 ની હોય છે. તે 5 એમ્પિયર ઇટા સ્માર્ટ 4R રિલે ને આપે છે. આ ઇટા સ્માર્ટ 4R રિલે છે એ 4 સ્ટેપ નું છે, જે 4 કેપેસિટર રાખેલું 4 સ્ટેજ નું છે, એટલે 4 કેપેસિટર રાખ્યા છે, જે 1 કેવીઆર 2 કેવીઆર 2 કેવીઆર અને 5 કેવીઆર નું છે. એટલે કે કુલ અમે 10 કેવીઆર ની આ પેનલ ડિઝાઇન કરી છે. હવે આમાં આ 4 પોલની જે એમસીબી છે એ પ્રોટેક્શન માટે છે, અને આ 4 ઇન્ડિકેટર છે તે કયો કેપેસિટર ઓન છે તે બતાવે છે, અને આ ઇટા સ્માર્ટ 4R રિલે છે જે બધું જ મેજર કરે છે અને સિગ્નલ આપે છે કયો કેપેસિટરની જરૂર છે. તે સિગ્નલ એમસીબી થ્રુ કોન્ટેક્ટરને આપવામાં આવે છે, અને કોન્ટેક્ટર સ્વિચ થાય છે જરૂરિયાત મુજબ, અને કેપેસિટર પાવર આપે છે, રિએક્ટિવ પાવર, અને જરૂરિયાત મુજબનો પાવર મળી રહી છે, ને જેમ બને એમ પાવર ફેક્ટર 0.9 રાખવાની ટ્રાય કરે છે. ઇટા સ્માર્ટ 4R રિલે કે પાવર ફેક્ટર 0.9 લીડિંગ જ રહે, જેથી સિસ્ટમ સ્ટેબલ રહે. આ ઇટા સ્માર્ટ 4R નું રિલે હવે સેટ કરીએ છીએ. સેટ કરેલું છે, મેં પહેલેથી સેવ કરેલું છે તે બતાવું છું. હવે અત્યારે લોડ કનેક્ટ નથી, એટલે પાવર ફેક્ટર અત્યારે લોડ શરૂ નથી, એટલે કે પાવર ફેક્ટર બતાવતો નથી. ફ્રીક્વન્સી તો 50 હર્ટ્ઝ આવે છે. હવે આ સેટિંગમાં અમે છે પાવર ફેક્ટર ટાર્ગેટ અમે એક જ રાખ્યો છે, એટલે કે યુનિટી તરફ રહી શકે પાવર ફેક્ટર. હવે સીટી પ્રાઇમરી સાઇડ 60 ની છે, સેકન્ડરી સાઇડ 5 ની છે,
આપણા રેટેડ વોલ્ટેજ 440 છે 3 ફેઝ, સેન્સિટિવિટી 10 સેકન્ડ છે, ડિસેન્સિટિવિટી પણ 10 સેકન્ડ રાખી છે, સ્વિચિંગ ડિલે 100 સાયકલ રાખ્યું છે. હવે સ્ટેપ ઓકે, જે સ્ટેપ વેલ્યુ એટલે કે દરેક સ્ટેપમાં કેપેસિટર જે રાખ્યા છે તે કેટલા કેવીઆરના છે. હવે પહેલા સ્ટેપ વેલ્યુ છે 1 કેવીઆર રાખ્યું છે, બીજું છે એ 2 કેવીઆર છે, ત્રીજું પણ 2 કેવીઆર છે, ચોથું છે 5 કેવીઆર છે. આમ કરીને અમે કુલ 10 કેવીઆરની એપીએફસી પેનલ ડિઝાઇન કરી છે. અત્યારે એક મોટર શરૂ છે જેના લીધે પાવર ફેક્ટર 0.5 થી 6 વચ્ચે રહે છે. 1.9 કેવીઆર આને મળી જાય ને રિએક્ટિવ પાવર, તો 0.9 આજુબાજુ તેનો પાવર ફેક્ટર થઈ જશે. હવે હું એપીએફસી પેનલ ઓન કરું છું. અત્યારે તરત જ પહેલાં 1 કેવીઆરનું ઓન થઈ ગયું છે. હમણાં જલ્દીથી 2 કેવીઆરનું ઓન થઈ જશે જેના લીધે પાવર ફેક્ટર 0.9 થઈ જશે. અત્યારે જો 0.9 પાવર ફેક્ટર થઈ ગયો છે, 8-9 બાજુ રહે છે. આ એપીએફસી પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી ક્યાં ક્યાં ફાયદા થશે? એના ઘણા બધા ફાયદા છે. પહેલાં તો સિસ્ટમની એફિશિયન્સીમાં વધારો થશે, ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવશે, જે લાઇનમાં લોસીસ થાય છે તેમાં ઘટાડો થશે, અને મેઇન જે છે પ્રોબ્લેમ દૂર થશે તે છે કે રિએક્ટિવ પાવર વધારે ખેંચવાના કારણે જે ઇન્ડસ્ટ્રીને પેનલ્ટી ભરવી પડે છે, પીજીવીસીએલ એને પેનલ્ટી આપે છે તે દૂર થશે. અને આનો પેબેક પીરિયડ પણ બહુ શોર્ટ હોય છે. અંદાજિત અલગ અલગ રેટિંગ માટે અલગ અલગ હોય છે, પણ વર્ષની અંદર આપણને એનો પેબેક પીરિયડ પાછો આપણને રિટર્ન થઈ જ જાય છે. પાવર ફેક્ટર જો ઇન્ડસ્ટ્રીમાં ઓછો હશે તેના કારણે સિસ્ટમ અનસ્ટેબલ રહેશે, લોસીસમાં વધારો થશે, એફિશિયન્સીમાં ઘટાડો થશે. જો એના માટે પાવર ફેક્ટર સુધારવા માટે એપીએફસી પેનલ ઇન્સ્ટોલ કરી તો પહેલાં તો તે ઓટોમેટિક પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરશે, સિસ્ટમ સ્ટેબલ રહેશે, એફિશિયન્સીમાં પણ વધારો થશે. અને આનો ઇન્વેસ્ટમેન્ટમાં જેટલો પણ ખર્ચ આપણે થયો છે તે શોર્ટ ટાઈમ પીરિયડમાં પાછો રિકવર પણ થશે, પેનલ્ટી દૂર કરીને અને ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું કરીને. એના માટે જ આ એપીએફસી પેનલ છે એક કોસ્ટ ઇફેક્ટિવ અને એનર્જી સેવિંગ સોલ્યુશન છે. અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.